વાપી અને સરેગામમાં નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા। વાપી અને ઉમરગામ તાલુકાના સરેગામ પોલીસ સ્ટેશનની નવી ઇમારતોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાપી એક ઔદ્યોગિક હબ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રાફિકની સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા માટે અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી। નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ થતાં શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ ઉમરગામ તાલુકાના સરેગામ જીઆઈડીસી વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી। સાથે સાથે સરેગામ પોલીસ સ્ટેશનમાં નવા મહિલા પીઆઈ તરીકે ડીડી રાઠોડે જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બીએન દવેની અધ્યક્ષતામાં ચાર્જ સંભાળ્યો હતો। સરેગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સરેગામ, અણગામ, પુનાટ, પાલી, કરમબેલી, પાલી ધુયા, કનાડુ, કરજગામ, ધોડીપાડા, બિલિયા, નિકોલી, સરઈ અને માંડા સહિત કુલ 12 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરેગામના સ્થાનિક ઉદ્યોગકારો અને આસપાસના ગામના લોકોના સુરક્ષામાં વધારો થશે। આ કાર્યક્રમમાં ભેલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સચિન પવાર દ્વારા આવેલા તમામ લોકોનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સરેગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી સરેગામ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ શુભારંભ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સાથે સાથે માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, તમામ ધારાસભ્યોશ્રી તથા રેન્જ આઈજીપી સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સરેગામ આપણો વિસ્તાર જે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। વાપી જીઆઈડીસી પછી સરેગામ જીઆઈડીસી આપણો એરિયા છે એ ખૂબ જ ઔદ્યોગિક રીતે ધમધમતો અને અનેક ઇન્ડસ્ટ્રીઝથી ભરેલો છે। વત્તા નજીકમાં જ આપણે મહારાષ્ટ્રની અંદર લાગે છે અને ભીલાડ આપણો નેશનલ હાઈવે પણ આવેલો છે। ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ તકલીફ ન પડે અને સતત પ્રગતિશીલ વિકાસ ચાલુ રહે એ માટે અહીંયા આગળ આઉટપોસ્ટને અપગ્રેડ કરવાની જરૂર હતી। જે અનુસંધાને આજે સરેગામ આઉટપોસ્ટને અપગ્રેડ કરી અને પોલીસનો શુભારંભ કરવામાં આવ્યો છે। આની અંદર સરેગામ આઉટપોસ્ટના 9 ગામ હતા, એ ઉપરાંત ઉમરગામ તાલુકાના 3 ગામોનો સમાવેશ પણ સરેગામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે। આ ઉમરગામ પોલીસ સ્ટેશનના જે ગામો હતા એ ઉમરગામ પોલીસ સ્ટેશનથી અંદાજે 20 થી 23 કિલોમીટર દૂર હતા અને હવે સરેગામ આઉટપોસ્ટનો પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતાં એ 3 થી 5 કિલોમીટર અંતરમાં આવી જશે, જેથી પ્રજાને પણ સરળતા રહેશે અને જેથી પોલીસ કોઈ પણ ઘટના બને તો પોલીસ તાત્કાલિક એ સ્થળે પહોંચી જશે। સરેગામનું જે મહેકમ છે એ 1 પીઆઈ 2 પીએસઆઈ થઈ અને કુલ 71 માણસનું મહેકમ મંજૂર કરવામાં આવેલું હતું અને હાલની અંદર 25 માણસોથી આ તમામ પોલીસ શરૂ કરવાનું છે અને ઉત્તરોત્તરમાં વધારો કરવામાં આવશે।